નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 અંગ્રેજી વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન, જે તમારી બોર્ડ પરીક્ષામાં તમને ખૂબ જ હેલ્પફુલ થશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા બોર્ડ પરીક્ષાના અંગ્રેજી વિષયના પેપરને બહુ જ એવો ઓછો સમય બાકી છે અને તમે અંગ્રેજીમાં તો કેવી તૈયારી કરીએ છીએ એ તો દરેક વિદ્યાર્થીઓને ખબર જ છે, કારણ કે અંગ્રેજી એક એવો વિષય છે જે આપણે તેના ઉપર બહુ જ ઓછું ફોકસ કરીએ છીએ, તે આપણને બહુ જ ઓછું ફાવતું હોય છે. તેના કારણે ઘણા વિદ્યાર્થીઓમાં ફેલ પણ થતા હોય છે. તો પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ ડરવાની જરૂર નથી. તમારે શું કરવાનું છે, સંપૂર્ણ પેપર લખીને આવવાનું છે. હું તમને આજના વિડીયોમાં જે એક મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આપવાનો છું, તેમાંથી પણ ઘણા પ્રશ્નો બેઠા પૂછાઈ જાય. અને જો તમને એક આ પેપર તો આપવાનું છું, તેની સાથે વિદ્યાર્થી મિત્રો એક આપણે બીજો વિડીયો પણ લાવવાના છે, જેમાં વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવીશ કે તમે કઈ રીતે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં પાસ થઈ શકો. પાસ થવાની સંપૂર્ણ રણનીતિ આપવાનો છું, તો એ વિડીયોને પણ જોવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજના વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આપણે જોવાના છે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન, જે તમને ખૂબ જ તમારી બોર્ડ પરીક્ષામાં હેલ્પફુલ થઈ શકે છે. એવું નથી કહેતો કે આ સંપૂર્ણ પેપર બેઠું પૂછાય, પરંતુ આમાંથી અમુક પ્રશ્નો એવા હોય છે જે પૂછાઈ શકે છે, જેનાથી તમને થોડી ઘણી હેલ્પ થઈ શકે. સૌપ્રથમ સેક્શન એ વિભાગ એથી શરૂઆત કરીએ, જેમાં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જ તમને મળી જશે ટ્રુ ફોલ્સ, એટલે કે ખરું કે ખોટું. ખરું છે કે ખોટું તમારે એ જણાવવાનું હોય છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે કે વેન ઇમોશન્સ હેવ ટેકન યોર ઓવર ઇટ બીકોમ્સ પોસિબલ ટુ થિંક વેરી ક્લિયરલી. તો આ વિદ્યાર્થી મિત્રો વિધાન સાચું છે કે ખોટું? તમે જો સારી તૈયારી કરી હોય તો તમને આવડતું, જો તમે જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો શું જવાબ આવશે. તો આ વિધાન શું છે, તો કે ખોટું. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 છે, પરંતુ તે પહેલાં જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓને ટ્રુ ફોલ્સમાં કશું જ આવડતું નથી, તેમને શું કરવાનું છે. તો તેમને વિદ્યાર્થી મિત્રો બધા ટ્રુ કરીને આવવાના, બધા ફોલ્સ કરીને આવવાના. તો એનાથી વિદ્યાર્થી મિત્રો તમને ફાયદો થઈ શકે. કામ 2 માર્ક આવે કે 2 માર્ક જાય, ઓછા એવું જ હોય છે વિદ્યાર્થી મિત્રો. અહીં પણ આ જે 4 ટ્રુ ફોલ્સ છે, તો તેમાં 2 ખરા છે અને 2 ખોટા છે. જો તમે 4 ટ્રુ કરીને આવો, 4 ફોલ્સ કરીને આવો, તો ઓછામાં ઓછા 2 ગુણ તો આમાં મળી જાય. અથવા જો વિદ્યાર્થી તમે એક ખોટું કરો અને એક સાચું કરો, તો એમાં ગુણ કપાવવાની શક્યતા રહે, કારણ કે તમે પહેલું ખોટું કર્યું અને બીજું સાચું કર્યું, તો પહેલું સાચું હોય ને બીજું ખોટું હોય, તો એના કરતાં તમારે 4 એક જ જેવા કરીને આવવાના છે, જો ન આવડતું હોય તો. આ તો એક ટ્રીક છે વિદ્યાર્થી મિત્રો, બાકી એવું કંઈ છે નહીં. પ્રશ્ન 2 છે, ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસર ઓફ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. તો વિદ્યાર્થી મિત્રો એમાં શું જવાબ આવશે, તો એ છે ખરું. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3, તો તેમાં શું જવાબ આવશે? વિદ્યાર્થી મિત્રો જવાબ આવતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જે વિદ્યાર્થીઓની ખૂબ જ સારી તૈયારી હશે તેમને આવડે, બાકી તો કોઈ એવું મને નથી લાગતું કે વિદ્યાર્થીઓને આવડતું હોય. જો તમે સારી તૈયારી કરી હોય તો ખૂબ સારું કહેવાય, પરંતુ જો ના આવડતું હોય તો જણાવી દઉં. તો ત્રીજા પ્રશ્નમાં પણ સાચું જવાબ આવશે. અને ચોથો પ્રશ્ન છે, લવ ઇઝ નોટ અ ફ્રીવેર. તો વિદ્યાર્થી મિત્રો એ જવાબ શું છે, તો કે ખોટું. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, પહેલું શું છે, તો કે ખોટું. બીજું શું છે, તો કે સાચું. ત્રીજું શું છે, તો કે ત્રીજું પણ સાચું. અને ચોથું શું છે, તો કે ખોટું. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ 4 ખરેખર બધા સાચા કરીને આવો તો પણ આ 2 સાચા પડે. તમે 4 ખોટા કરીને આવો તો પણ આ 2 સાચા પડે. તો જો તમને ના આવડતું હોય તેવા વિદ્યાર્થીઓ માટે જ છે. બાકી તો દરેક વિદ્યાર્થીઓને જેને આવડતું હોય, જેણે સારી તૈયારી કરી હોય, એમના માટે એ ટ્રીક નથી. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. તો આ વિદ્યાર્થી મિત્રો એ 3 ગુણના પૂછાતા હોય છે. તો પહેલું છે ઇલિમિનેટ. તો તેમાં વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે, તો તેમાં જવાબ આવશે રિમૂવ. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 કે ડ્રિઝલિંગ. તો તેમાં વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? છઠ્ઠો પ્રશ્ન છે ડ્રિઝલિંગ. તો તેમાં શું જવાબ આવશે, તો કે લાઇટ રેન. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 છે કે ટ્રાઇવિયલ. તો તેમાં શું જવાબ આવશે, તો તેમાં જવાબ આવશે સ્મોલ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છે કે સિલેક્ટ ધ મોસ્ટ અપેરિયન્સ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે અહીં અહીં જે આટલો કોષ્ટક આપ્યું છે તેમાંથી તમારે અહીં જે સાચું લાગતું હોય તે તમારે લખવાનું છે. અહીં અલગ અલગ
ઓપ્શન આપેલા છે, કયામાં કયું આવે તે તમને આવડતું હોય તો તમે લખી શકો છો, અથવા એમાં પણ તમે કંઈ પણ લખીને તો આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ પ્રશ્ન, ગમે એવો પ્રશ્ન હોય, જે ગમે ઉપર આપથી પ્રશ્ન પૂછાણો હોય તો પણ તમને ના આવડતો હોય તો પણ એમાં કંઈક ને કંઈક તો લખીને આપવાનું છે. કશું ના લખવા કરતાં તો કશું લખવું સારું, એ તમારે યાદ રાખવાનું છે. કારણ કે કશું તમે લખ્યું નહીં હોય તો તમને ગતું ગુણ નહીં મળે, પરંતુ જો તમે કંઈક ને કંઈક લખ્યું હશે તો એનો એકાદ ગુણ તો મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. પ્રશ્ન 8 છે, તો પ્રશ્ન 8માં શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 8માં આવશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. પછી પ્રશ્ન 9 છે, તો પ્રશ્ન 9માં શું જવાબ આવશે? વિદ્યાર્થી મિત્રો જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમને જવાબ આવડતો હોય છે, બાકી મારા જેવા વિદ્યાર્થીઓ હશે એમને જવાબ નહીં આવડતો હોય. તો પ્રશ્ન 9માં શું જવાબ આવશે? તો કે હેબિટ્યુઅલ એક્શન. પ્રશ્ન 9માં હેબિટ્યુઅલ એક્શન આવશે. પ્રશ્ન નંબર 10 છે, પ્રશ્ન 10માં શું જવાબ આવશે? જે પણ વિદ્યાર્થીઓને જવાબ આવતો હોય તે કોમેન્ટ બોક્સમાં પહેલેથી જણાવી શકે છે. તો પ્રશ્ન 10માં જવાબ આવશે એક્સપ્રેસિંગ રીઝન. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો વિકલ્પો છે. વિકલ્પોમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે સારા એવા ગુણ મેળવી શકો છો. હવે જો તમારે થોડુંક ધ્યાનપૂર્વક પ્રશ્નને વાંચવાનો છે. જો આવડે તો લખવાનો સાચો જવાબ, ના આવડે તો કોઈ પણ જવાબને લખવાનો તો છે જ. તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રશ્ન બેઠો પૂછાઈ જાય તો તમારે ધ્યાનપૂર્વક આપવાનું છે. આમાંથી આ એક મોસ્ટ આઈએમપી પેપર છે, તો આમાંથી પ્રશ્ન બેઠો પૂછવાની શક્યતા હોય તો પૂછાઈ જાય તો તમારા માટે સારું કહેવાય. પ્રશ્ન 11માં શું જવાબ આવશે? તો કે સાચું. યુ શોલ્ડ સ્ટાર્ટ રાઇટિંગ પેસેજ ઇન યોર નોટ બુક્સ. પછી છે પ્રશ્ન 12. તો પ્રશ્ન 12માં શું જવાબ આવશે? મિસ્ટર પટેલ કહે છે કે વાય ડીડ યુ સેન્ડ યોર સન ઓફ ધ USA. તો તેમાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે વિકલ્પ એ સાચો છે કે આઈ સેન્ટ માય સન ટુ ધ USA સો ધેટ હી કોલ્ડ અર્ન મોર મની. તો કે મારા દીકરાને મેં વધુ પૈસા કમાવા અમેરિકા મોકલ્યો છે. પછી છે પ્રશ્ન 13 કે પારુલ, હાઉ ડઝ ડૉક્ટર શ્રુતિ ટ્રીટ પેશન્ટ. તો કે શ્રુતિ છે તે પેશન્ટને કઈ રીતે ટ્રીટ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો તેમાં શું જવાબ આવશે? તો કે બી વિકલ્પ સાચો આવશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 14 છે વિપુલ. વિપુલ કહે છે કે વિચ શર્ટ હેવ યુ વોર્ન ટુડે. તો કે તમે કઈ શર્ટ પહેરવાના છે તે આજે. તો તેમાં વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? તો કે ડી વિકલ્પ સાચો આવશે. આગળ વધીએ. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 15. તો પ્રશ્ન નંબર 15 છે કે વી હેડ ધ નોઇઝ ઓફ બર્ડ્સ ઇન ધ મોર્નિંગ. તો વિદ્યાર્થી મિત્રો તેમાં શું જવાબ આવશે? જે વિદ્યાર્થીઓને જવાબ આવતો હોય તે કોમેન્ટ બોક્સમાં લખી શકે છે. તો તેમાં જવાબ આવશે સી. વેન ડુ વી હિયર ધ નોઇઝ ઓફ બર્ડ્સ. પછી છે પ્રશ્ન નંબર 16 કે સરિતા હિડ હર સિસ્ટર્સ હર્પર્સ ઇન ધ કપબોર્ડ. તો વિદ્યાર્થી મિત્રો તેમાં શું જવાબ આવશે? એ પણ પ્રશ્નનો જવાબ આવતો હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેથી તમને તમારી તૈયારીની ખબર પડે. બાકી ઘણા વિદ્યાર્થીઓને તો ના આવડતું એમને પણ કોઈ ને કોઈ જવાબ તો લખીને આવવાનો છે. ડી વિકલ્પ સાચો આવશે. પ્રશ્ન 17. તો પ્રશ્ન 17 છે તેમાં વિદ્યાર્થી મિત્રો કયો જવાબ સાચો આવડશે? ફટાફટ જવાબ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો કે મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પાવ ઇન હિઝ હેન્ડ. તો વિદ્યાર્થી મિત્રો તેમાં શું જવાબ આવશે? તેમાં પણ એ વિકલ્પ સાચો આવશે. પ્રશ્ન 18 કે આઈ ફીલ વેરી કમ્ફર્ટેબલ વિથ માય ફ્રેન્ડ્સ. તો કે હું મારા ફ્રેન્ડ સાથે કમ્ફર્ટેબલ છું. તો તેમાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો 18મોમાં વિકલ્પ બી સાચો આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્નના જવાબ લખી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો જો તમને સાચા જવાબ ના આવડે તો એમાં પણ એક ટ્રીક જણાવી દઉં કે તમારે બધા પ્રશ્નોના બી અથવા સી કરવાના. જો તમને ના આવડતું હોય તો, કારણ કે તે ઘણી જગ્યાએ બી અને સી જોવા મળતા હોય છે. તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. તો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો આમાંથી કોઈ પ્રશ્નો બેઠા પૂછાઈ જાય તો તમને હેલ્પફુલ થશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે તમને સેક્શન બીમાં ફકરા પરથી જવાબ લખતા ના આવડતું હોય તો તેના માટે જો તમારે વિડીયો જોઈતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.